આગળ વાત કરીએ તો વડોદરાના ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી ડાંગર, કપાસ, તુવેર સહિતના ખરીફ પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોની હાલતને ધ્યાનમાં રાખી ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીર બારોટે નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે। તેમણે સમગ્ર તાલુકાના 118 ગામોમાં તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર આપવાની માંગ કરી છે। જો 66 ગામોમાં સર્વે ન થાય અને વળતર ન મળે તો ખેડૂતો આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઉપરાંત ખાતર ઉપલબ્ધ કરાવવાની પણ માંગ ઉઠી છે। हाल खेडूतो माटे डांगर, कपास, सोयाबीन, मकई, दिवेला संपूर्ण गोराट जमीन હોય કે કાળી જમીન હોય તેનો પાક નિષ્ફળ થયેલો છે। તો અમારી પોતાની સરકારને લાગણી એક એવી છે કે સર્વે હાલ થઈ રહ્યું છે, એ સર્વેની અંદર ફક્ત ને ફક્ત 50% અંદર ફક્ત સર્વે થઈ રહ્યું છે। તો બાકીના લોકોએ જે કપાસ કરેલો હોય, દિવેલા કરેલા હોય, સોયાબીન કરેલું હોય, મકઈ પણ લોકોએ શિયાળાની ઓરેલી છે એ પણ કરેલી છે, તેનું પણ બિયારણ નિષ્ફળ ગયું છે। તો તમામ લોકોને કોઈ પણ પ્રકારે સહાય મળે ખેડૂતોની એવી અમારી સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા ખેડૂતોનું દેવું માફ થાય, જેમ યુપીએ સરકારે 2009માં કર્યું હતું। સંપૂર્ણ દેવા માફી લાવે અને અમારો ખેડૂત પગભર બને અને નવી આશાઓ એમને જાગે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ।